જય સ્વામિનારાયણ. આપણે અત્યારે છીએ પોખરા સ્વામિનારાયણ મંદિર. આપણે જઈ રહ્યા છીએ આ સ્કોર્પિયોમાં મુક્તિનાથ ફૂલ આશ્રમના દર્શન કરવા માટે, જ્યાં ભગવાને તપ કર્યું હતું. તો આ ડ્રાઈવર છે ભાઈ અને આ ગાડી છે. અમે બંને જણા નીકળીએ છીએ હવે, ત્રણેય જણા ગાડી લઈને ફૂલાશ્રમ મુક્તિનાથ જવા માટે. રસ્તામાં જ્યાં ભગવાન અષ્ટાંગ યોગ શીખેલા તે ગોપાળ યોગીનો આશ્રમ છે, તેના પણ આપણે દર્શન કરીશું. અને જેના નામ પરથી આપણા ભારત દેશનું નામ પડ્યું, તે ભરત રાજા, એમની ગુફાના પણ દર્શન કરીશું. તો તમે સાથે જોડાયેલા રહેજો, વિડીયો આખો જોજો. આખા રસ્તાની કન્ડિશન અમે તમને બતાવીશું. પોખરાથી ફૂલાશ્રમ મુક્તિનાથનો રસ્તો બતાવીશું. અને ભગવાને જ્યાં યોગ શીખેલા તે ગંડકી નદીના કિનારે ત્યાં છત્રી બનાવેલી છે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયે, તો ત્યાં બી દર્શન કરીશું. અને ભરત રાજાની ગુફાના પણ આપણે દર્શન કરીશું. અને રોડ કન્ડિશન કેવી છે, ગાડી લઈને જવું હોય તો જવાય કે ના જવાય, તે પણ અમે તમને જણાવીશું. તો વિડીયો જોતા રહેજો, આખો જોજો. જોમસન સુધી આપણે પહેલાં ભાગ 1માં કવર કરીશું, જોમસન પછી ભાગ 2નું કવર કરીશું. તો વિડીયો જોતા રહેજો, લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો. જય સ્વામિનારાયણ. વિડીયો આખો જોજો, ખૂબ જ મજા આવશે, ખૂબ જ સરસ દર્શન થશે. ભગવાનનો યોગ શીખેલા તે ભરત રાજાની ગુફા અને જોમસન સુધીનો રોડ, જોમસન સ્વામિનારાયણ મંદિર, ફૂલાશ્રમ મંદિર, બધા દર્શન કરાવીશું. વિડીયો આખો જોજો, લાइक शेयर सब्सक्राइब करजो. जाता था तो आर्मी जनता को देता था, इसको मारे नहीं मार, क्या करना है करो, ऐसे बोलना चाहिए. तो देश ही छोड़ के भाग गया था. तो आर्मी बोला इधर बैठना नहीं तो और देखो पैसा कितना है. वो जो पार्टी लोग था ना, उसमें पैसा कितना जल गया. जो आ व्यू पॉइंट છે, અહીંયા આપણે થોડી ફોટોગ્રાફી કરી હતી, વિડીયો બનાવ્યો તો. નીચે સામે ગંડકી નદી છે, આ રહી એ કાલી ગંડકી નદી. તો આપણે અહીંયા એક શિવલિંગ જેવું બનાવેલું છે. તો આપણે અહીંયા વ્યૂ પોઈન્ટ ઉપર ઊભા છીએ. થોડો વિડીયો બનાવ્યો, ફોટોગ્રાફી કરી. નીચે એક આશ્રમ છે, ત્યાં નીચે તો આપણે નથી જતા, પણ ઉપરથી તમને દર્શન કરાવીશું. સામે વ્યૂ જુઓ, પર્વતો, નેપાળના ગ્રીનરી જુઓ સામે. નદીનું દ્રશ્ય જુઓ, એકદમ જંગલ લીલોતરી છે અહીંયા. અને આ એક વ્યૂ પોઈન્ટ છે. તો આપણે અહીંયા થોડા શિવલિંગો બનેલા છે, તો તેના દર્શન કરીશું. આ કુસ્મા ગામ છે, પોખરાથી 60 કિલોમીટર. અહીંયા સુધી રોડ કન્ડિશન ખૂબ જ સરસ છે, કોઈ પ્રોબ્લેમ નથી. આગળની પણ રોડ કન્ડિશન અમે તમને બતાવીશું. આ બંજી જમ્પ છે. જો કોઈને ઇન્ટરેસ્ટ હોય બંજી જમ્પ કરવાનો, જે ઉપરથી તમને છેક નદીમાં દોરડા બાંધીને ફેંકે, તો આ બંજી જમ્પ છે. તો અહીંયા બંજી જમ્પ કરી શકો છો તમે. જુઓ, બંજી જમ્પ. ગોપાળ યોગી આશ્રમ કુસ્મા જવાનો રસ્તો છે. નદીની અંદર જવું પડે છે. એકદમ નાનો પટલો રસ્તો છે, વાંકો ચૂકો, ખૂબ જ ઢાળવાળો. ગોપાળ યોગી આશ્રમ, સ્વામિનારાયણ ભગવાને અહીંયા યોગ શીખ્યા હતા, એ રસ્તો છે. અષ્ટાંગ સાધના યોગ અહીંયા ગોપાળ યોગી આશ્રમમાં શીખ્યા હતા, એ રસ્તો. અને જેને આવવું હોય એના મેઇન રોડ ઉપરથી અંદર આવવાનું હોય છે. મોદીબેની કહેશો એટલે તમને રસ્તો બતાવશે. નદીના તટ પર છે. આ છે ગોપાળ યોગી આશ્રમ. સ્વામિનારાયણ ભગવાને અહીંયા અષ્ટાંગ યોગ સાધના શીખેલા
તે જગ્યા છે. 6 માસ રહ્યા. 6 માસ અહીંયા સ્વામિનારાયણ ભગવાન રહેલા આશ્રમમાં અને યોગ શીખેલા. ગોપાળ યોગી આશ્રમ છે આનું નામ. જુઓ અહીંયા સ્વામિનારાયણ ભગવાને યોગ શીખેલા તે જગ્યાના આપણે દર્શન કરીએ. જો આ ગોપાળ યોગી આશ્રમ છે. સ્વામિનારાયણ ભગવાન અહીંયા અષ્ટાંગ યોગ શીખેલા તે જગ્યા છે હિમાલયની ગોદમાં. ગોપાળ યોગી આશ્રમ, કુસ્મા, પોખરા, નેપાળ. સ્વામિનારાયણ ભગવાન છપૈયાથી ચાલતા ચાલતા અહીંયા આવેલા છે. અહીંયા રોકાયા હતા અને અહીંયા એ યોગ સાધના મહારાજે અહીંયા કરી હતી. ત્યાં પ્રસાદીની જગ્યા છે. ચલો આપણે જોઈએ. વડલાનું ઝાડ છે એની નીચે મહારાજે યોગ સાધના કરી હતી. એ પ્રસાદીની જગ્યાના આપણે દર્શન કરીએ. નદીનો સંગમ છે અહીંયા, એના પણ દર્શન કરીએ. બે નદીનો સંગમ થાય છે અહીંયા, એ બી હું તમને બતાવું. જો અવાજ આવે છે નદીનો. આ રહ્યો જો અહીંયા મહારાજે યોગ શીખેલા. ગોપાળ યોગી આશ્રમ, કુસ્મા, પોખરા, નેપાળ. સ્વામિનારાયણ ભગવાન અહીંયા અષ્ટાંગ યોગ સાધના કરી હતી. અહીંયા શીખેલા ગોપાળ મુનિના. જુઓ આ એમનો મૂર્તિ છે ભગવાનની, નીલકંઠ વાણી મૂર્તિ છે. અહીંયા યોગ સાધના કરી હતી મહારાજે. તે આ પ્રસાદીની જગ્યા છે. જો આ કાલી ગંડકી નદી છે, એનું વેણ જુઓ તમે, કેટલું ફાસ્ટ વેણ છે. કેટલો અવાજ થાય છે નદીમાં પાણીનો. આ નદીના કિનારે ભગવાન સ્વામિનારાયણે અહીંયા યોગ સાધના કરેલી ત્યાં જગ્યા છે, પવિત્ર જગ્યા. આ મંદિર દ્વારા છત્રી ટાઈપનું અહીંયા બનાવેલું છે. ભગવાન નીલકંઠ વાણીનો મૂર્તિ છે. જય સ્વામિનારાયણ. અહીંયા જુઓ બે નદીનો સંગમ છે. આ ગોપાળ યોગી આશ્રમ છે. સ્વામિનારાયણ ભગવાને અહીંયા અષ્ટાંગ યોગ સાધના કરેલી તે જગ્યા છે. આ રહીએ અહીંયા નદીનો આ ગંડકી નદી છે. આ સામેથી આવી તે ગંડકી, કાલી ગંડકી નદી છે. એનું વેણ જુઓ કેટલું પાવરફુલ છે. અને આ બીજી નદી છે. આ બીજી નદી છે. આ બંને નદીનો સંગમ અહીંયા થાય છે. આ નદીનો સંગમ છે, ગંડકી નદી અને એક બીજી એક નદી છે. ભગવાન સ્વામિનારાયણે અહીંયા અષ્ટાંગ યોગ સાધના કરેલી તે જગ્યા છે.
આ ગોપાળ સ્વામી આશ્રમ છે. સ્વામિનારાયણ ભગવાને અહીંયા યોગ અષ્ટાંગ યોગ સાધના કરેલી તે જગ્યાએ આ જુઓ. જો આ પવિત્ર વડનું ઝાડ છે, વડલાનું. મહારાજે અહીંયા અષ્ટાંગ યોગ સાધના શીખેલી. આ એ જગ્યા છે અને આ ગંડકી નદી છે. આપણે દર્શન કર્યા. આ પવિત્ર પ્રસાદીનો વડ છે. પોખરાથી આપણે લગભગ 60-70 કિલોમીટર મુક્તિનાથ તરફ, ફુલાશ્રમ તરફ આગળ નીકળી ગયા છીએ. કુસમા ગામમાં આપણે મહારાજ ભગવાન સ્વામિનારાયણે જે અષ્ટાંગ યોગ સાધના શીખેલા ગોપાળ યોગીના આશ્રમમાં તે આપણે દર્શન કર્યા. હવે આપણે મુક્તિનાથ તરફ, ફુલાશ્રમ તરફ આગળ નીકળી ગયા છીએ. આ ગંડકી નદી છે, પવિત્ર કાલી ગંડકી નદીના કિનારે કિનારે રોડ જઈ રહ્યો છે. અત્યાર સુધી રોડની કન્ડિશન ખૂબ જ સારી છે. આગળ ડ્રાઈવરે અમને કહ્યું કે આગળ થોડા 10-15 કિલોમીટરનો ખરાબ રોડ આવે છે, એ પણ તમને બતાવીશું. અમુક પેચીસ ખરાબ છે, 5-5 કિલોમીટર, 2-2 કિલોમીટર ખરાબ છે. એવી રીતના ખરાબ પેચીસ આવે છે, પણ એમાં ગાડીમાં કોઈ તકલીફ થતી નથી. રોડ એકંદરે સારો છે. લગભગ 70% રોડ સારો થઈ ગયો છે. 30% રોડમાં થોડા પેચીસ છે જે ખરાબ છે, પણ સ્કોર્પિયો ગાડીમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. હવે આપણે ભરતજી, જેના નામ પરથી આપણો ભારત દેશનું નામ પડ્યું, તે ભરત રાજાની ગુફાના દર્શન કરીશું આગળ. जता नहीं है 12 किलोमीटर ऐसे फिर आ जाएगा, फिर ऑफ रोड आ जाएगा, फिर थोड़ा बहुत पीछे आएगा, फिर ऑफ रोड आ जाएगा. अच्छा, एक जब सोएंगे ना तब आ जाएगा. जब नहीं सोएंगे तो अच्छा आएगा. જો ભાઈ, આ ફુલાશ્રમ રોડ છે, ઓફ રોડ. હજુ ગંડકી નદી. સ્વામિનારાયણ, આપણે ફુલાશ્રમ રોડ ઉપર છીએ. ગલેશ્વર આવ્યા છીએ. ભરતજીનો આશ્રમ, અહીંયા ભરતજીનો આશ્રમ છે. આપણે દર્શન કરીએ. ચલો. ભરતજી અહીંયા તપ કર્યું હતું. એનો આશ્રમ છે. અલૌકિક તીર્થ સ્થળ ગલેશ્વર ધામ. જો આ પોખરા ફુલાશ્રમ રોડ ઉપર આ ગામ છે. આ ગલેશ્વર ધામ કહેવાય છે. ગલેશ્વર, ભરતજીએ અહીંયા તપ કરેલું તે આ પવિત્ર જગ્યા છે. અલૌકિક તીર્થ સ્થળ ગલેશ્વર ધામ. અહીંયા ભરતજીએ તપ કરેલું ત્યાં જગ્યા છે. જો આપણે આવી ગયા છીએ ગલેશ્વર ધામ. પોખરાથી લગભગ 70-80 કિલોમીટર દૂર છે. આ ગલેશ્વર ધામ કહેવાય છે. ભરત રાજા, જેનું નામ પરથી આપણું ભારત દેશનું નામ પડ્યું, તે ભરત રાજાએ અહીંયા તપ કર્યું છે. એમની ગુફા છે ગંડકી નદીના કિનારા પર. તો અહીંથી થોડા પગથિયા, લગભગ 100 પગથિયા આપણે પાછળની સાઈડમાંથી, આ મંદિર છે શિવજીનું, એની પાછળની સાઈડમાંથી આપણે નીચે ઉતરવાના છે. ઓમ નમો શિવાય. ભગવાન શંકર દાદાનું મંદિર છે આ. એ તમને રસ્તો પણ અમે બતાવીશું કે ક્યાંથી ભરતજીની ગુફામાં જવાય. અહીં આ જો આ રસ્તો છે, ત્યાં પાછળથી નીચે ઉતરવાના છે 100 પગથિયા. અને પછી ગંડકી નદીના કિનારા પર એક ગુફા છે. એમાં ભરતજી એટલે ભરત રાજાની મૂર્તિ છે. ત્યાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. એ પગથિયા પણ તમને બતાવીએ. અહીંયા પાછળથી એનો રસ્તો છે, જે સામે ગંડકી નદી છે.
ત્યાંથી પછી આપણે નીચે પગથિયે ઉતરવાના છીએ અને ભરત રાજાએ અહીંયા તપ કર્યું હતું તે ગુફાના દર્શન કરીશું આપણે, જેના નામ પરથી ભારત દેશનું નામ પડ્યું, તે ભરત રાજા. હે હા, અહીંથી જો આ રસ્તો છે ભરતજીની ગુફામાં જવાનો, પગથિયે ઉતરવાના છે. જો આ વ્યૂ, કાલી ગંડકી નદી વ્યૂ પોઈન્ટ છે આ. જુઓ, ગુફામાં જવા માટે આવા સાંકડા પગથિયા 101 પગથિયા છે, તે નીચે ઉતરવાના છે, પછી ગુફા આવશે ભરત રાજાની. જુઓ, આ ભરતજીની ગુફા, આપણા દેશ ભારતનું નામ જેના નામ પરથી પડ્યું તે ભરત રાજાએ તપ અહીંયા કર્યું હતું, તેમની આ ગુફા છે. महाराज मुख्यति थोड़ा महिमा सांभळिए. नेपाल के जो मुक्तिनाथ के गोद में अवस्थित गलेश्वर धाम, जो मुक्तिनाथ भगवान के मुख्य प्रवेश द्वार के रूप में यहाँ मानते हैं. गलेश्वर धाम में गलेश्वर महादेव जी स्वयं प्रकट हुए. इसी स्थान पर राजा भरत जी, जो सिंधु देश, जहाँ भारत देश के जो पाकिस्तान अब इंडिया के जो बॉर्डर है, वो सिंधु नदी में जहाँ से हिंदू सभ्यता के विकास क्रम हुई, वहाँ राज्य करने वाला राजा भरत जी यहीं आकर उन्होंने तप किया, ध्यान किया, जप के माध्यम से, तप के माध्यम से उन्होंने यहाँ आकर ब्रह्म सिद्धि प्राप्ति की, ब्रह्म ज्ञान प्राप्त की. इसलिए राजा भरत जी का 3 जन्म का व्याख्यान श्रीमद् भागवत में इसमें आता है. इसी पुण्य भूमि है जो गलेश्वर भगवान को दर्शन पूजन करने से सारा पाप नाश होकर भगवान का मुक्ति धाम प्राप्ति होते, इस मान्यता है. जय हो. जो वॉटरफॉल, पोखरा रोड ऊपर, पोखरा पुलाश्रम. આપણે ભરત રાજાની ગુફાના દર્શન કરીને ફૂલાશ્રમ મુક્તિનાથ તરફ જવા, જોમસમ તરફ જવા આગળ નીકળી ગયા છીએ. મહારાજ જ્યાં યોગ શીખેલા તેના દર્શન કર્યા, ભરત રાજાની ગુફાના દર્શન કર્યા. હવે આપણે જઈ રહ્યા છીએ જોમસોમ, જ્યાં આપણું મંદિર, સ્વામિનારાયણ મંદિર છે ત્યાં. પછી ત્યાં આપણે નાઇટ હોલ્ડ કરીશું અને પછી મુક્તિનાથ જઈશું. જુઓ, આ રસ્તો થોડો ખરાબ આવી ગયો છે, એટલે જો જ્યાં જ્યાં ખરાબ રસ્તો હોય ત્યાં વન વે ચાલે છે. સામેથી આ બસ આવે છે અને આ બાઇકવાળા ભાઈ, અહીંયા બાઇક રાઇડર્સ બહુ જ મળે છે. બહુ જ લોકો બાઇક લઈને, બહુ જ નેપાળી છોકરાઓ બાઇક લઈને મુક્તિનાથ, ચાઇના બોર્ડર, તિબેટ બાજુ જતા હોય છે એડવેન્ચર રાઇડ કરવા. આ નાનો વોટરફોલ છે. રસ્તામાં વોટરફોલ તમને આ રસ્તા ઉપર ખૂબ જ જોવા મળે છે. ખૂબ જ પહાડ પરથી પાણી આવે છે, જેના લીધે રોડ તૂટી જાય છે અને પછી થોડો રોડ ખરાબ થઈ જાય છે. અહીંયા વોટરફોલ ખૂબ જ રસ્તામાં આપણને જોવા મળે છે. રસ્તો ખૂબ જ મજા આવે એવો છે, ખૂબ જ એડવેન્ચર વાળો છે. જો આ વોટરફોલ છે નાનો, એની આગળ બી એક વોટરફોલ છે. અહીંયા વોટરફોલ બહુ જ છે અને રસ્તામાં ખૂબ જ મજા આવે એવો છે. પોખરાથી જોમસમ સુધી, મુક્તિનાથ સુધી ખૂબ જ મજા આવશે. તમે આવો તો જરૂર આવજો દર્શન કરવા. ફૂલાશ્રમ અમુક જગ્યાએ સારો રોડ આવી જાય છે, ખૂબ જ સરસ રોડ બનાવી દીધો છે. અમુક જગ્યાએ થોડા પેચીસ ખરાબ છે, પણ મજા આવે એવું છે, કોઈ જોખમ નથી. ફૂલાશ્રમનો રોડ મુક્તિનાથ. બહુ સરસ લાગે છે.
જો આ એક મોટો વોટરફોલ છે. અહીંયા બધા બાઇકોવાળા ઊભા રહે છે અને ફોટોગ્રાફી કરે છે. પાણી ખૂબ જ ઊંચેથી પડે છે. ખૂબ જ મોટો ધોધ છે આ. જુઓ. पाकिस्तानी को उधर जब आउटसाइड कंट्री होता है ना, उधर काम करने के लिए 1000 रुपये में जाते हैं. हाँ इसीलिए ना. જો આ જો આ ચેક પોલીસ ચેકપોસ્ટ છે. અહીંયા પરમિટ ચેક થાય. પોખરાથી પરમિટ લેવી પડે છે મુકીના જેવા. કાં તો પોખરાથી લઈ લો. પોખરાથી ના લીધી હોય તો એ ઢાસા ગામ છે, અહીંથી પરમિટ લેવી પડે છે. જો સામે પરમિટ બિલ્ડિંગ દેખાય છે, ત્યાંથી આપણે પરમિટ લઈશું. પરમિટ લેવી પડે છે. નેપાળી 1000 રૂપિયાની પરમિટ મળે પર હેડ, જે અહીંયાથી લેવાની હોય છે આ બિલ્ડિંગમાંથી. પછી તમે આગળ જઈ શકો. પરમિટ વગર અહીંયા એલાઉડ નથી. અહીંયા પરમિટ લેવી પડે, અથવા તો પોખરાથી તમે પરમિટ લઈને આવો. જુઓ, આ મુક્તિનાથ જવા માટે આવી પરમિટ લેવી પડે. 1000 નેપાળી રૂપિયા. જો આ પોખરા રોડ, પોખરાથી મુક્તિનાથ. વાતાવરણ જો ઉપર, વાતાવરણ ગમે ત્યારે અહીંયા ખરાબ થઈ જાય, ગમે ત્યારે વરસાદ પડી જાય. બાઇકર્સ જો બધા ચાઇના બોર્ડર જાય. આપણી ગાડી, ધોધ છે નાનો. तो खुलेगा सुबह 5:30 6 बजे से स्टार्ट होगा. काली गंडकी नदी, काली गंडकी नदीનો પટ જુઓ. તમને ગંદકી નદી પૂરી બતાવશું, જે વખતેનો પટ હશે. જો હવે જોમસોમ પહોંચવા આવ્યા છીએ આપણે. મુક્તિનાથ કુલાશ્રમ. જો બરફનો નજારો. આપણે પહોંચી ગયા જોમસમ. હવે આપણે જઈશું આપણા સ્વામિનારાયણ મંદિર, જ્યાં આપણો ઉતારો છે. અહીંયા એરપોર્ટ બી છે, ફ્લાઇટમાં બી લોકો આવતા હોય છે, પણ એનો ખાસ કંઈ આઈડિયા છે નહીં. આ જોમસમ સિટી છે. આપણે બાય રોડ આવ્યા છીએ ગાડી લઈને. હવે આપણે સ્વામિનારાયણ મંદિર જઈશું. હવે આગળના વિડીયોમાં તમને બતાવીશું જોમસન સ્વામિનારાયણ મંદિર અને જોમસનથી મુક્તિનાથ ફૂલાશ્રમનો રોડ. જો વિડીયો જોતા રહેજો.